એ 10 વર્ષની માસૂમ આજે જિંદગીની જંગને આજે હારી ગઈ. ખૂબ દુઃખની વાત છે, ખૂબ ગુસ્સો છે ને જે બીક હતી એ જ ઘટના આજે દિલ્હીની નિર્ભયા આજે ગુજરાતની અંદર મૃત્યુ પામી. ત્યારે સખત શબ્દોમાં અમે એને વખોડીએ છીએ, પરંતુ કેમ આવા વારે વારે બળાત્કારો થાય છે, કેમ વારે વારે લોકોને છેડતી કરવાના મોકા મળે છે? ત્યારે આ ભાજપ સરકાર 30 વર્ષથી જ્યારે રાજ કરતી હોય કેન્દ્ર સરકારમાં, કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં, એ નિષ્ફળતા એની દેખાઈ રહી છે. તમે સાંસદમાં વન નેશન વન ઇલેક્શનની મોટી મોટી દંફાસો મારો છો, વાતો કરો છો, ત્યારે તમારે સાંસદની અંદર બળાત્કારીઓ ઉપર કેવી રીતે કડક કાયદા